તમારે શું હેવીમાં જોઈએ છે? હેવીમાં મારી પાસે છે ને એક મસ્ત માલ આવ્યો છે, તમે એ જોશો ને તમને એમ થશે કે હવે હું અહીંથી જ લઉં. ઉભા રે બતાડું. આ જુઓ બેન, આ જુઓ છે ને જોરદાર. આમાં તમને છે ને તમે આ પહેરશો ને તમને 2 જણા એમ કહેશે કે તમે આ વસ્તુ ક્યાંથી લીધી. તમે આ ધોશો ને આ કાપડને આ પ્રિન્ટને કાંઈ નહીં થાય, મારી જવાબદારી, ગેરંટી 100%. તમે આમ શાક લેવા જાઓ ને તમને 5 જણા ન પૂછે ને મને તમે કહેજો. મારું જે કલેક્શન જે છે ને એ તમને કોઈ દુકાનમાં તમને કોઈ ઘરઘરાવમાં તમે આમ જોવા જશો ને તોય તમને ન્યા નહીં મળે એવું મારું કલેક્શન છે. અમે આ ઘરઘરાવ કુર્તી જે વેચીએ છીએ ને અમે આજકાલ નથી વેચતા. અમે 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષ અમે આ ઘરઘરાવ કરીએ છીએ ને અમારા જેટલા બી ગ્રાહક છે ને બધા બંધાયેલા છે. બેન તમારા નો લેવું હોય ને તો વિખાવો નહીં, કારણ કે પછી અમારે સંકેલવાનું હોય. એટલે તમે છે ને તમારે લેવું હોય ને તો લઈ લો ને નો લેવું હોય તો ખોટી ગળદી ન કરો બેન. તમારે એક તો લેવું નથી, આ બતાડો તે બતાડો, હેવીમાં બતાડ્યું તમને, મેં સસ્તામાં બતાડ્યું તોય તમારે લેવું નથી, એટલે ખોટી ગળદી ન કરાય એમ. આ તમે આટલી બધી તમે કુર્તી જોઈ, તમને એક કુર્તી ન ગમી તો બેન તમારી ચોઈસ મને લાગે છે બરોબર નથી હો. ના, બાકી અમારા 2-3 આમ કુર્તી હું બતાડું તરત જ એમ કહી દે કે મારા જોઈએ છે એમ. ના બેન, નાઇટી તો અમે નથી વેચતા, પણ એક બેન વેચે. આઈ સાંજના આ ઓલા આપણે કઈ સોસાયટીમાં નાઇટી વેચે છે? એક્સેલમાં મારી પાસે એક્સેલ નથી, પણ મારી પાસે એક જ પીસ પડ્યો છે. એક્સેલમાં જોઈએ છે તો લઈ જાઓ. આઈ સંગીતા, અને એક્સેલ નો પીસ બતાડી દે તો ઓલો પેલા પીળા કલરનો પડ્યો છે ને કુર્તો ઉપર, એ આ બેનને એક્સેલમાં જોઈએ છે. જાઓ બેન તમે ત્યાં જતા રહ્યો.